દોરડામાં ફસાઈને અનિલ ધડામ કરીને પડ્યો અને માથું જમીન સાથે ટકરાયું. આવા સમયે શું કરવું જોઈએ? આજનો વિષય: પ્રાથમિક સારવાર માથાની ઈજા. ફર્સ્ટ એડ હેડ ઇન્જરી. માથા ઉપર ઈજા થાય તેવી સ્થિતિમાં ગંભીરતાને સમજવી અને તે મુજબ પ્રાથમિક સારવાર આપવી સૌથી વધુ જરૂરી હોય છે. સ્થિતિ 1: બહારની સામાન્ય ઈજા, માથા ઉપર ઢીમણું અથવા સામાન્ય ઈજા. સ્થિતિ 2: મસ્તિષ્કને આંતરિક આંચકો અર્થાત આઘાત, જેમાં થોડા સમય માટે મસ્તિષ્ક સામાન્ય કામ નથી કરી શકતું. સ્થિતિ 3: બહુ ગંભીર ઈજા, જેવી કે ખોપરીનું હાડકું તૂટી જવું અથવા મસ્તિષ્કને નુકસાન. આવી સ્થિતિમાં મૃત્યુ પણ સંભવ છે. પ્રાથમિક સારવારના નિયમ મુજબ સૌથી પહેલા તપાસો. સ્થિતિનું મૂલ્યાંકન. ગભરાવ નહીં અને ઝડપથી તપાસો. સ્થિતિ 1 એટલે કે બહારની સામાન્ય ઈજા. ઢીમણું ઉપસી આવે અથવા વાદળી, કાળાશ કે લાલાશ દેખાય તો બરફને કપડામાં લપેટીને 15 મિનિટ સુધી ઠંડો શેક કરો. બરફને ક્યારેય સીધો જ ન લગાવવો જોઈએ. જો સામાન્ય ઘા છે અને સામાન્ય રક્તસ્રાવ છે તો તેને દબાવીને રોકો. આગામી થોડા કલાકો સુધી વ્યક્તિ ઉપર નજર રાખો. કંઈ પણ અસામાન્ય લાગે તો ડોક્ટર પાસે લઈ જાઓ. યાદ રાખો, ઘણીવાર લક્ષણ પાછળથી દેખાઈ શકે છે. સ્થિતિ 2 એટલે કે મસ્તિષ્કને આંતરિક આંચકો, કન્કશન. તેના લક્ષણ જાણી લો. યાદશક્તિ જતી રહેવી અથવા મૂંઝવણ થવી, ઉલટી થવી, નજર ધૂંધળી થવી અથવા બેવડું દેખાવું, તીવ્ર માથાનો દુખાવો અથવા વધુ પડતા ચક્કર, તાણ આવવી અથવા બેભાન થવું એ પણ મસ્તિષ્ક આઘાતના લક્ષણ છે. ઘાયલને શાંત કરો અને શક્ય તેટલું જલ્દી ડોક્ટરને દેખાડો. સ્થિતિ 3: બહુ ગંભીર ઈજા. આટલો મોટો ઘા અને રક્તસ્રાવ કે દબાવવાથી પણ લોહી ના રોકાય. નાક અથવા કાનમાંથી કોઈ પણ પ્રકારનો સ્ત્રાવ થતો હોય, હાથ અથવા પગનો લકવો, ખોપરીનું હાડકું તૂટ્યું હોવાની શક્યતા હોય. આ બધા લક્ષણ બહુ ગંભીર છે અને મસ્તિષ્કના નુકસાનના છે. એમ્બ્યુલન્સ બોલાવવા માટે તરત જ કોલ કરો. ગંભીરતાનું સ્પષ્ટ વર્ણન કરો. ઘાયલને કોઈ મોટી હોસ્પિટલમાં જ લઈ જાઓ. એમ્બ્યુલન્સની રાહ જોતી વખતે શ્વાસ અને ધબકારા ઉપર નજર રાખો. જો શ્વાસ અને ધબકારા નથી ચાલી રહ્યા તો તરત જ CPR શરૂ કરો. CPR આપવા માટે છાતીની વચ્ચે આ રીતે હથેળીઓ વડે નીચેની બાજુ હળવો ધક્કો મારો. તમારું લક્ષ્ય શરીરમાં રક્ત સંચાર જાળવી રાખવાનો છે. જો બહુ લોહી વહી રહ્યું હોય તો સાફ કપડાં વડે ઘાને દબાવો. જો કપડું લોહીથી ભીનું થઈ જાય તો પણ તેને હટાવો નહીં. તેના બદલે બીજું કપડું તેની ઉપર જ મૂકો અને દબાણ જાળવી રાખો. જો હાડકું તૂટ્યું હોઈ શકે તો ઘા ઉપર દબાણ ના આપો. ગોઝ અથવા સાફ કપડાથી ઘાને ઢાંકી દો. ઘાને સાફ કરવાનો કે ધોવાનો પ્રયાસ ક્યારેય ન કરો. એ જોખમી હોઈ શકે છે. ઘામાં જો કોઈ વસ્તુ ફસાયેલી હોય તો તેને કાઢવાનો પ્રયાસ બિલકુલ ના કરો. ગંભીર સ્થિતિમાં ઘાયલને હલાવો નહીં. તમારી સુરક્ષા તમારા હાથમાં. સુરક્ષા નિયમોનું હંમેશા પાલન કરો. ગાડીમાં હો તો સીટ બેલ્ટ પહેરો. દ્વિચક્રી ઉપર હેલ્મેટ જરૂરથી પહેરો. પ્રાથમિક સારવાર શીખો, સાવધાન રહો.